અને આ વસ્તુ થાય એટલે દુનિયામાં બે જાતના લોકો છે કે એક લોકો એવું વિચારે કે ભાઈ હવે જો ન્યૂનતમમાં જીવવું છે, ઓછામાં ઓછી વસ્તુ સાથે જીવવું છે, તો એનામાં વૈરાગ્ય ભાવ આવે એટલે સાધુ બની જાય, સંન્યાસી થઈ જાય, સંસાર છોડી દે. વાસ્તવમાં આપણે જે કહીએ કે સંસાર છોડ્યો, તો સંસારમાંથી તમે છોડ્યું શું? પ્રશ્ન પૂછે કે ભાઈ તમે સાધુ થયા તો સંસારમાંથી તમે છોડ્યું શું? તો માત્ર એક જ વસ્તુ આવે કે તમે સ્ત્રી પુરુષ સંબંધ છોડ્યો. સ્ત્રી પુરુષ સંબંધ છોડ્યો, એના સિવાયનું કશું છૂટી શકે એમ નથી. મેં કહ્યું હતું ભાઈ રોટી કપડા ઓર મકાન. હવે આ રોટી કપડા મકાનની વાત સાંભળીને તો ગીતાબાઈ ચોથી વાત ઉમેરી, મજાની છે. ગીતાબાઈ સાંભળતા હતા એટલે બધું પૂરું થયા પછી મને કહેવા આવ્યા કે તમે કહો તો ભાઈ રોટી કપડા ઓર મકાન, પણ હવે તો 50 વર્ષ પૂરા થાય ને એટલે સાથે મેડિસિન ઉમેરાય, દવા ઉમેરાય. મજાની વાત છે ને કે ભાઈ રોટી કપડા મકાન બરોબર છે, પણ દવા પણ જોઈએ. એમાં મારો જ દાખલો, ભાઈ હું દવા નાખું તો હું જીવી ના શકું, હવે ઉકલી જાઉં. તો આપણે એની વાત કરીએ કે કેટલાક લોકો સ્ત્રી પુરુષ સંબંધને છોડી દીધો અને કેટલાક લોકો સ્ત્રી પુરુષ સંબંધને સાથે રહીને અમે ભક્તિ કરીએ છીએ, આ કરીએ છીએ, જે લોકો શીખવાડે એમ કરે કરતા રહે છે. એક બાબત. બીજી બાબત આપણે શરીરની વાતમાં જોઈએ તો શરીરમાં મેં કહ્યું હતું એમ કે સંગ્રહ આવે, સુવિધા આવે, એમાં અતિશય જોઈએ, એમાં અતિનો ભાવ આવે. મોર એન્ડ મોર, મોર એન્ડ મોર. એ ઘટે નહીં, એને તમે કંટ્રોલ ના કરી શકો. અને અત્યારે અહીંયા આપણે જે કડી પર ઉભા છીએ, સિદ્ધાર્થ અને કામાસ્વામી, બેનું મિલન કોને કરાવ્યું? તો કે એક સ્ત્રી, અને એવી સ્ત્રી કે બંને જણ એ સ્ત્રી સાથે શરીર સુખ ભોગવે છે. મળ્યા છે ત્યાંથી એક જ સ્ત્રીના શરીર સુખ ભોગવવાના સંબંધમાંથી આ બંને જણા અહીંયા ભેગા થયા છે. અને ભેગા થયા જે કામાસ્વામી છે, તો કામસ્વામી એ જે સ્ત્રી પાસે જાય છે એનો ઉદ્દેશ જુદો છે. સિદ્ધાર્થ, તો સિદ્ધાર્થનો ધ્યેય જુદો છે. કામસ્વામી પરિણીત છે, સંસારી છે, વેપારી છે, એની પાસે એની પોતાની પત્ની, બાળકો બધું જ છે, ઘર છે, બધું જ છે. શરીરની વાત આપણે જેમ કરી કે ભાઈ શરીર આવે તો ભાઈ સુવિધા જોઈએ, સુવિધા જોઈએ તો સંગ્રહ જોઈએ, અને સંગ્રહ આવે તો અધિકતાનો ભાવ આવે. એની પાસે શરીર હતું, પત્ની હતી, સંસાર હતો, છતાં અધિકતાનો ભાવ એટલે બીજી સ્ત્રીના સુખમાં એ પેલી વેશ્યા પાસે. આપણો સિદ્ધાર્થ એ વિરક્તિના ભાવમાં આવ્યો, એને સંસાર છોડ્યો અર્થાત એને સ્ત્રી પુરુષ સંબંધનો ત્યાગ કર્યો. એને સ્ત્રી કોણ છે એની ખબર નથી, એને સુખ ભોગ્યું નતું. એ સાધુ થયો, જંગલમાં થયો, અને જંગલમાં જઈને એ પૂર્ણ થવા માટે, પૂર્ણતાને પામવા માટે, દરેક માણસને પામવું છે પૂર્ણતા. કામસ્વામી પણ પૂર્ણતાને જ પામવા ઈચ્છે છે. માણસ દરેક દુનિયામાં એક કોઈ પણ દેશમાં તમે જાઓ તો દરેક માણસની ઈચ્છા એ હોય છે પૂર્ણતાને પામે. પણ પૂર્ણતા શું? હવે પૂર્ણતાની જો વ્યાખ્યા નથી, પૂર્ણતાની વ્યાખ્યા નથી તો તમે શું પામશો? મારે ગઈકાલે જ એક ભક્ત સાથે વાતચીત ચાલી.
અને મેં એને સમજાવ્યું. આજે જે આપણા બધા સાધુ મહાત્માઓ આપણને સમજાવે છે, ધર્મ વાળા, ઉપાસના પંથ વાળા, કે અમારી ઉપાસના પંથમાં તમે આવો તો આ લોકમાં લઈ જવાય, આ લોકમાં જવાય, અહીંયા સ્વર્ગ છે, અહીંયા વૈકુંઠ છે, ગૌલોક છે, ફલાણો લોક, શિવલોક ને આ બધા લોકની વાત છે. એટલે મેં એને એવું કહ્યું કે હમણાં મારી બુક વાંચવાનું ચાલે છે, લગભગ 90% પૂરી થઈ ગઈ છે, 10% બાકી છે. અમેરિકન સાયન્ટિસ્ટ છે, એસ્ટ્રોફિઝિશિયન છે, બિલ સેમ્સનની બુક છે. એનું હિન્દી ટાઇટલ છે મનુષ્ય, બ્રહ્માંડ અને અંતરિક્ષ. અને મેં એને ઘણા બધા સરસ મજાના આકાશના બધા ગ્રહો, એની રૂપરેખા, એના વિશે બધું સમજાવ્યું છે, ખૂબ સમજાવ્યું છે. એમાં એને સૌથી પહેલી વાત એવી કરી કે આપણે કાગળ ઉપર આપણી સૂર્યમાળા ના ગ્રહો ના ચિત્રો આપણે જોયા છે. આપણી સૂર્યમાળામાં કે ભાઈ આ સૂર્ય છે, પછી શુક્ર, બુધ, ગુરુ, મંગળ, પૃથ્વી, એ બધું આપણે ચિત્રો આપણે જોયું છે. અને એના નામ આપણે વાંચીએ છીએ. પણ એને એવું કહ્યું કે મેથેમેટિકલની દ્રષ્ટિએ, મેથ્સની દ્રષ્ટિએ એના ડિસ્ટન્સ સાથે એક્ઝેક્ટ ડિસ્ટન્સ કે સૂર્ય, પછી બુધ કે શુક્ર કે શનિ, પૃથ્વી, મંગળ, બુધ, આ જે કઈ ગ્રહો છે એની એક્ઝેક્ટ દિશા બતાવવી હોય અંતર સાથે, એને આપણે નેનો કરીએ મિનિમમમાં. જેમ કે આપણે એક મકાન બનાવવું હોય તો મકાનનો આપણે પ્લાન બનાવીએ છીએ. ભાઈ આ દિવાલ 5 ફૂટની, તો 5 ફૂટની લાઈનમાં આપણે એનું માપ દોરીએ છીએ. ફૂટમાં હોય આપણે એને સેન્ટીમીટરમાં કે મિલીમીટરમાં આપણે એનું માપીએ છીએ. પણ એક્ઝેક્ટ અંતર એટલું જ થાય, ઊભું નીચું, આડું અવળું. તો આખી સૂર્યમાળાનો ગ્રાફ એવી રીતે દોરવો હોય તો કેટલો મોટો કાગળ જોઈએ. અને એ કાગળ પર તમે ટપકા મૂકો કે ભાઈ આ સૂર્ય છે, આ પૃથ્વી છે, આ મંગળ છે, આ શનિ આવ્યો, એને એવું કીધું કે પોસિબલ જ નથી. જે રિયલ ડિસ્ટન્સ છે એ રિયલ ડિસ્ટન્સને મેજર કરવા માટેનું કાગળ પર ડ્રો કરવું શક્ય નથી. ટાંકણીનું ઉપરની ટોચ જે ખરી ને ટપકું, એટલું બિંદુ પણ તમે માર પાડી શકો, એટલું ડિસ્ટન્સ છે. અને આજની તારીખે આપની પાસે જે સાધન છે એ સાધનમાં એટલે કે રોકેટમાં બેસી અને આ સૂર્યમાળાની બહાર નીકળીને બીજી સૂર્યમાળામાં જવું હોય, બીજી સોલાર સિસ્ટમમાં જવું હોય તો કેટલો સમય જાય? એને એમ કહ્યું ઓછામાં ઓછા 1,00,000 વર્ષ જતા. હવે આપણી સૂર્યમાળામાં સ્વર્ગ નથી, આપણી સૂર્યમાળામાં કોઈ લોક નથી, દેવલોક નથી. તો બીજી સૂર્યમાળામાં જવું પડે જ્યાં હોય ત્યાં, તો ક્યારે પહોંચાય? આપણે એ વાત પર પછી જઈએ. તો આ બધું માની લીધેલી વાર્તાઓ છે અને એને આપણે પૂર્ણતા કહીએ છીએ. એ પૂર્ણતાને આપણે પામ. સિદ્ધાર્થ એવી પૂર્ણતાને પામવા માટે નીકળ્યો હતો અને એની યાત્રામાં ફરતો 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 એને એવું લાગ્યું કે હવે અમારી યાત્રા હું ત્યાં નહીં પહોંચી શકું. એટલે જે સ્ત્રી પુરુષ સંબંધને છોડીને નીકળ્યો હતો, બાકીનું તો કશું છોડી નતું, રોટી કપડા મકાન. એ છૂટી શકે એમ છે નહીં, કોઈ છોડીને બતાવે. એને
કબૂલ કર્યો છે સિદ્ધાર્થ, હું ઉપવાસ કરી શકું, પણ કેટલા દિવસ કરી શકે ભાઈ? 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ. પછી રોટી જોઈએ, કપડા પણ જોઈએ. કેટલાક લોકો એમ કે છે કે અમે તદ્દન દિગંબર ફરીએ છીએ. તો પણ તમારે એક લિમિટેશન આવે. અને કોઈ એમ કે હું ઝાડ નીચે સૂઈ રહું છું, મારે મકાનની જરૂર નથી, તો પણ તાર તડકો વરસાદમાં તમારે કોઈ ગુફામાં પણ જઈને બેસવું પડે, તો ગુફા એ મકાન જ છે. હવે એ સંસારમાં આવવા માંગે છે, એટલે ત્યાંથી છોડીને આવ્યો તો પહેલા એક સ્ત્રી પાસે જ ગયો. જેને છોડીને તમે નીકળ્યા હતા, ત્યાંથી એની બીજી યાત્રા શરૂ થાય છે. અને એ જ માધ્યમ દ્વારા આ બંને જણ ભેગા થયા, સિદ્ધાર્થ અને કામાસો, એક વેપારી. બંનેના ઉદ્દેશ જુદા છે. એક પાસે હજુ અધિકતમની માત્રા છે, એ ઈશ્વરને જાણી શક્યો નથી, સમજી શક્યો નથી, અથવા સમજવામાં સમર્થ નથી. કામાસ્વામી ઈશ્વરની વાતમાં આવ્યો જ નથી, એટલે એનામાં ભક્તિ નથી આવી, ન્યૂનતમનો ભાવ નથી આવ્યો, ભક્તિ વૈરાગ્ય કઈ નથી આવ્યું. એ જ ભોગવાદમાં છે. એ શરીર માધ્યમથી બહાર નીકળ્યો નથી. એક માણસ ઈશ્વરમાંથી શરીર તરફની યાત્રા છે, અને બીજાની યાત્રા હજુ શરીર તરફ જ છે. બરોબર? અન્ડરસ્ટેન્ડિંગ? કે આની યાત્રા ઈશ્વર તરફથી શરીર તરફ ડાયવર્ટ થઈ, અને પેલો જ્યાં હતો ત્યાંનો ત્યાં જ છે. ઈશ્વર તરફની યાત્રાને એ સમજી શક્યો નથી, જાણી શક્યો. એ હજુ એના ભોગ વિલાસ એની અંદર જ છે. અને બંને મળે છે કે તો કે કમલાને માધ્યમ દ્વારા ભેગા થાય. સિદ્ધાર્થનો ઉદ્દેશ, એનું ધ્યેય હવે ઈશ્વરને છોડવાનું નથી, અને શરીરને પૂર્ણતા ભોગવવાનું પણ નથી. એને પૂર્ણતાને પ્રાપ્ત કર્યું છે. એ માત્ર શરીરના સુખ માટે અહીંયા નથી આવ્યો. એની જિજ્ઞાસા શીખવવાની છે, ટુ લર્ન. એ લર્નિંગ પ્રોસેસમાં જ છે હજુ. સિદ્ધાર્થ એના પિતાને ત્યાં હતો ત્યારે પણ લર્નિંગ પ્રોસેસમાં હતો. ત્યારે એને વેદ શીખ્યા, ઓમનું ચેન્ટિંગ શીખ્યું, ઉપવાસ કરતા શીખ્યો, યજ્ઞ કરતા શીખ્યો, હોમ બધું કરતા શીખ્યો. સાધુઓ પાસે ગયો ત્યારે સાધુઓના સિદ્ધાંતો, નીતિ નિયમો શીખ્યા. બુદ્ધ પાસે જઈને પણ એને સંવાદ કર્યો બુદ્ધ સાથે, અને એમાંથી પણ કંઈક તો એને ગેઇન કર્યું, એચીવ કર્યું. અને એને ગેઇન કર્યું, એચીવ કર્યું, અને એમાંથી એને એમ લાગ્યું કે બુદ્ધ જે રસ્તે જઈ રહ્યા છે, બુદ્ધે જે બુદ્ધત્વને પ્રાપ્ત કર્યું છે, એ હું અહીંયા રહીને નહીં કરી શકું. એટલે ત્યાંથી પણ બહાર નીકળી આગળ ગયો, એની યાત્રાને આગળ વધારી. અને હવે જ્યારે નગરમાં આવે છે, ત્યારે સૌથી પહેલા એ કમલાને, અને કમલાને એમ કહે છે તું મારી ગુરુ થા. જીવનમાં એક સાખી છે, સદગુરુ ઘર કી જોઈ, સબકે સદગુરુ ઘર કી જોઈ. એવું એક જીવનમાં એક કહ્યું છે, ઘર કી જોઈ, આટલો શબ્દ કહું છું. તો જીવનના કયા અર્થમાં કહ્યું કે સદગુરુ ઘર કી જોઈ? આપણે સાખ્યો વાંચી સમજ્યા, બધું જ કર્યું. ક્યારેક એના પ્રેક્ટિકલ એક્સપેક્ટ ને આપણે સમજી નથી શકતા. તો પ્રેક્ટિકલ પાસું જે એનું જમા પાસું છે, જીવનજી મહારાજે જે કહ્યું તે જીવનમાની સ્ટોરી પણ જો તમે જુઓ તો પેરેલલ ચાલે છે. કે ભાઈ એમને ઘર છોડ્યું, ભક્તિ આવી,
સમાગમમાં પણ એમ કે છે કે ભાઈ 11 વર્ષની ઉંમરે એમને કવિ ધર્મ પ્રગટ ભાષ્યો. તો જો ધર્મ પ્રગટ ભાષ્યો અથવા તો એ પૂર્ણતાને પ્રાપ્ત કરી શક્યા હોવા, તો પછી સંસારમાં પૂછે તો કેટલી બધી સામ્યતાઓ છે. જીવનજી મહારાજે સંસાર છોડ્યો, સાધુઓની જમાતમાં ફર્યા અને એમને કોઈ આગે સંન્યાસી ગુરુ કીયા, સંન્યાસીઓની જમાતમાં એમને ગુરુ કર્યા અને એમને જે કંઈ કહ્યું એમના આચાર વિચાર બધું મેં જાણ્યું સમજ્યો અને પછી એ પ્રમાણે એમને જીવનનું ચાલુ કર્યું જીવવાનું. સંતોષ થયો નહીં. જે પૂર્ણતાને પ્રાપ્ત કર્યું હતી એ મળ્યું નહીં. અંતે ગોપાલદાસના શરણમાં ગયા ત્યારે ગોપાલદાસે એમ કહ્યું કે ભાઈ જ્યાંથી યાત્રા શરૂ થાય છે એ યાત્રાનો પહેલો પાયો તો તું ચૂકી ગયો છે. જ્યાંથી યાત્રા જીવનની યાત્રા શરૂ થાય એ યાત્રાનો પાયો ચૂકી ગયો છે. ટુ વ્હીલર ચાલી શકે, આપણે સાયકલ પર, મોટરસાયકલ પર, સ્કૂટર પર આપણે સવારી કરીએ. ઇન્ડિયામાં તો બધા કરીએ, અમેરિકામાં બહુ ઓછા સાધનો છે. પણ પૈંડા બે જ જોઈએ, બે પૈંડાની જ સવારી હોય. પહેલા આપણે ગાડા ડમણિયા હતા તો ગાડા ડમણિયાને બે પૈંડા હતા, સવારી બે પૈંડા ઉપર જ ચાલે. તમારી પાસે ઈશ્વરની આરાધનાની ભૂખ છે પણ શરીરને તમે છોડીને ઈશ્વરની આરાધના ના કરી શકો. મેં કહ્યું ગઈ વખત આપણે મેં બોર્ડ પર સમજાવ્યું હતું ભાઈ ઈશ્વર છે અને બીજી બાજુ શરીરની યાત્રા, તો બે યાત્રા સાથે ચાલે છે પણ પૂર્ણતા આવતી નથી. કારણ કે ત્રીજી જે યાત્રા છે, ત્રીજો જે પથ છે, માર્ગ છે, એ અનસીન છે અથવા તો આપણે એને જોઈ શક્યા નથી, એને સમજી શક્યા નથી. બે સ્પષ્ટ છે. ત્રીજી યાત્રા એની ખબર નથી. જીવન મહારાજની એક યાત્રા આધ્યાત્મિકતાની ચાલુ હતી. ન્યૂનતમના ભાવમાં, ભક્તિના ભાવમાં એ જીવતા. એમને ભોગ વિલાસ એની કોઈ લાલસા હતી નહીં. પણ જે પૂર્ણ આનંદ, પૂર્ણ સુખ કહેવાય એ નહોતા જાણી શક્યા, સમજી ન શક્યા, પામી ન શક્યા, ત્યાં પહોંચી ન શક્યા. એટલે અસંતોષ હતો, અશાંતિ હતી. તો ઈશ્વરનો અને શરીરના બે પૈંડાને તમે પેરેલલ ચાલુ કરો અને બંને પેરેલલ ચાલુ થાય, સાથે ચાલવા જોઈએ, તો ત્રીજો ભાવ આવી શકે. સમજમાં વાત આવી હોય તો કે બે પૈંડા સીધા ચાલુ કરો તો ત્રીજો પથ આવે. આ ત્રીજો પથ આપણે બોર્ડ પર સમજાવ્યું, ત્યાં વધારે સમજણ પડશે. પણ આ એક પૂર્વ ભૂમિકા છે. તો આપણો નાયક એને ત્યાં બેસીને હવે શું શીખે છે તો કે વેપાર કરે. આ વેપારી છે. એ એના વેપારના સ્થાન પર એના ગલ્લા ઉપર બેસાડે છે, તારે એકાઉન્ટ લખવાનું, આમ માલ અહીંથી લેવાનો, ઉધાર કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. આપણે અમેરિકામાં રહીને પણ કોઈ મોટેલ ચાલે, કોઈ સ્ટોર ચલાવે છે, જે કે ચલાવતા હોય, આપણને ખબર છે કે વેપાર શું કરવા. અને કદાચ કોઈક નવો આવ્યો હોય, આપણે કોઈકને હાયર કર્યો હોય તો આપણે એને પણ આપણે શીખવાડી દઈએ કે ભાઈ આવું 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 આવું. અને કોઈકને આપણે નવી મોટર લેવી હોય, નવો સ્ટોર લેવો હોય તો પહેલા શીખવા માટે જાય કે ભાઈ પહેલા તો અનુભવ લેવો પડશે, એક્સપિરિયન્સ લેવો પડશે. એ બધું આપણને ખબર. તો અત્યારે એ લર્નિંગ પ્રોસેસમાં છે. ત્રીજા પ્રકારની લર્નિંગમાં એક એને
પહેલા ઘરમાં હતો, બાળક હતો ત્યારે એક લર્નિંગ કર્યું, પછી સાધુ થઈને બીજું લર્નિંગ કર્યું, હવે ત્રીજા પ્રકારની લર્નિંગમાં આવ્યું કે ભાઈ સંસારમાં રહીને આ લોકો કેવી રીતે જીવી શકે છે. કેમ કે જો મારે કમલાનું સુખ જોઈતું હોય તો મારે પૈસા જોઈએ, ધન જોઈએ, કારણ કે એ મફતમાં આવે નહીં. હવે અહીંયા એક બીજો પ્રશ્ન છે કે શું સુખને ખરીદી શકાય? તો એનું મૂલ્ય કેટલું? જે સુખને કામાસ્વામી એના ધન વડે ખરીદી શકે છે, એટલે કે કમલા પાસે જાય છે તો કમલા એને મફતમાં સુખ નથી આલતી, એને ધન આપે છે અને એ એનું શરીર સુખ આપે છે. સિદ્ધાર્થને પણ એ સુખ જોઈએ છે અને કમલા એમ કરે આજે તો હું તને મફતમાં આપું છું, હંમેશા નહીં મળે. આજે તો મફતમાં લઈ ગયો, કાલે નહીં મળે. તો શું કરવાનું? તો કે તારે સારા કપડા પહેરવા પડે, સારા બૂટ ચંપલ જોઈએ, અને આવા સારા કપડા, સારો શૃંગાર મારે પણ ધારણ કરવો પડે, એટલે મારે એના માટે પૈસા, ધન જોઈએ. એકની પાસે ધન સંપત્તિ છે, બધું જ છે, કમલા નથી, એટલે એ કામસ્વામી ત્યાં જાય છે લેવા માટે. પેલા પાસે ધન સંપત્તિ કાંઈ નથી અને કમલા જોઈએ છે, એટલે ધન સંપત્તિને પ્રાપ્ત કરવા માટે કામસ્વામી. હવે એ કઈ યાત્રામાં આવ્યો? તો કે સુવિધાની યાત્રામાં. શરીર છે તો શરીર છે તો શરીરને સુવિધા જોઈએ, સુવિધા માટે સાધન જોઈએ, સાધનનો ભાવ આવે તો અધિકતાનો સંગ્રહતાનો ભાવ આવે, સંગ્રહ કરવો અધિક કરવું, અને એને આપણે લોભ મોહ કહી શકીએ, જેને આપણે સીધી ભાષામાં કહીએ ભાઈ લોભ અને મોહ. તો એ યાત્રામાં એ આવ્યો છે અત્યારે, અને એની યાત્રા અહીંયા શરૂ કરે છે. એટલે એ શીખવાના લર્નિંગ મોડમાં છે કે મારે અધિક ધન કેમ પ્રાપ્ત કરવું, કેવી રીતે કરવું, કયા રસ્તે થઈ શકે. તો આ પ્રકરણ આપણને આ યાત્રામાં લઈ જાય છે કે તમારો લોભ અને મોહ જાગૃત થાય તો તમે શું કરો. એનામાં લોભ અને મોહ જાગૃત થયો, અને લોભ અને મોહ જાગૃત થયો એટલે અધિકતાની ભાવનામાં, સંગતાની ભાવનામાં, અને એના મનમાં એક જ ઈચ્છા હતી કે હું પણ કામસ્વામી જેવો મોટો ધનાઢ્ય બનું, એના કરતા પણ અધિક વિશેષ મોટો ધનાઢ્ય બનું. આ હરીફાઈ આવી. આજે પણ આપણી પાસે જ હોય છે. સામાન્યતઃ સંસારમાં આપણે માણસોને જોઈએ છે કે પેલા પાસે એક મોટેલ છે તો મારી પાસે બે હોવી જોઈએ, પેલા પાસે બે છે મારી પાસે ત્રણ હોવી જોઈએ, એની પાસે એક ગાડી મારી પાસે બે ગાડી હોવી જોઈએ, આટલું ઘર છે મોટું, એનાથી મોટું જોઈએ. તો સિદ્ધાર્થ અત્યારે સુવિધા, સંગ્રહ અને અધિકતાની વાતમાં અત્યારે બેઠો છે, અને લર્નિંગ પ્રોસેસમાં છે, એ શીખી રહ્યો છે. એનો ઉદ્દેશ જુદો છે કે એને કામસ્વામી સાથે હવે હરીફાઈ નહીં. કામસ્વામી ને એવું છે કે મને એક સારો માણસ મળી ગયો, તો મારી પાસે ધન સંપત્તિ બધું જ છે, હું વધારે વધારે સમય કમલા સાથે રહી શકું છું. આ બેનો ઉદ્દેશ છે. આ પ્રકરણ જે સારાંશ કહેવાય, આ સારાંશ કે વધારે વધારે સમય સ્પેન્ડ ત્યાં કરી શકશે. પેલો ધંધો મારો સંભાળશે, એ મારો ધંધો સંભાળશે, અને હું કમલા સાથે વધારે વધારે શરીર સુખ ભોગવી શકું. તો બંનેના રસ્તા અલગ છે, વિચારધારા અલગ છે, પણ બંનેની વિચારધારામાં કેન્દ્ર સ્થાને લોભ, મોહ, માયા, જેને આપણે કહીએ, આ જ વસ્તુ છે. હવે એના થકી, એટલે કે લોભ, મોહ, માયા જે આપણે કહીએ છીએ, એના થકી, એના દ્વારા, એની સાથે નિરંતર સુખ આવી શકે ખરું? આ એક પ્રશ્ન સાથે આજે આપણે અહીંયા પૂર્ણ વિરામ લઈએ. આમ તો આપણે બધા જ જાણીએ છીએ આ પ્રશ્નનો જવાબ બહુ સહેલો છે, ભાઈ ના આવી શકે.
પૂર્ણ સંતોષ ન પામી શકાય. તો આપણી યાત્રા ક્યાં? મૂળ પ્રશ્ન અહીંયા છે. તો આપણી યાત્રામાં આપણી પાસે લોભ, મોહ, માયા જે આપણે કહીએ છીએ કે ભાઈ અધિકતાની, સંગ્રહતાની વ્યાખ્યામાં આપણી યાત્રા ક્યાં છે? આપણે સિદ્ધાર્થની લાઈન ઉપર છીએ, કામાસ્વામીની લાઈન ઉપર છીએ. હું એવું નથી કહેતો કામાસ્વામી લાઈન પર એટલે કે આપણે કોઈ બીજી પર સ્ત્રીની સંગમાં છીએ એ અર્થમાં આપણે હું નથી કહેતો, પરંતુ શરીરની વાત કરીએ ત્યારે આપણા સૌની પાસે શરીર છે, સૌની પાસે સૌને ઈશ્વર જાણવો છે, સૌની પાસે જિજ્ઞાસા છે ઈશ્વરને પ્રાપ્ત કરવાની, જાણવાની, સમજવાની. આપણી પાસે જિજ્ઞાસા છે જાણવાની, સમજવાની, વધારે વધારે ધન સંપત્તિ પ્રાપ્ત કરવાની. તો આપણી યાત્રા આ બે વ્હીલની વચ્ચે ક્યાં જાય છે? તો સંતો આવતી વખતે આપણે આના પર વિશેષ વાત કરીશું અને આ બેની વચ્ચે ત્રીજું વ્હીલ જે છે, ત્રીજો પાયો છે, એની ચર્ચા આપણે કરીશું. ત્યાં સુધી સર્વે સંતોને રામ. રામકૃષ્ણ પ્રેમજી મહારાજ, આજે ત્રીજા વ્હીલની આપણે વાત કરીએ છીએ. ત્રીજી કડી, એક ઈશ્વર, બીજી બાજુ શરીર, અને એની સાથે જોડેલો ભાવ કે ઈશ્વર તરફ જવાનો જે ભાવ છે એનાથી ન્યૂનતમ આવે કે ભાઈ ઓછામાં ઓછી વસ્તુ જોઈએ છે, અને શરીર તરફ જોવા જઈએ તો જે ભોગો તરફ આપણી દ્રષ્ટિ હોય તેમાં વધારેમાં વધારે ભોગો આવે. આ દ્રષ્ટિ થઈ. પ્રેમજી મહારાજ, આ ન્યૂનતમ ભાવ અને અધિકતમ ભાવ એ બેની વચ્ચે ની જોડતી કડી, એક જે ભાવ દરેક મનુષ્યના મનમાં હોય છે. તમે થોડોક એનો રેફરન્સ પણ આપ્યો કે સિદ્ધાર્થને પણ પૂર્ણતા પામવી છે અને કામાસ્વામીને પણ પૂર્ણતા પામવી છે. તો જે ન્યૂનતમ ભાવ છે અને અધિકતમ ભાવ છે, બેની વચ્ચેની જે જોડતી કડીનો જે ભાવ છે, તે શું આ પૂર્ણતાનો ભાવ છે કે દરેક મનુષ્યને કંઈક છુપી ઝંખના હોય છે, કદાચ કેટલાકને ખબર હોય ને કેટલાકને ખબર ન હોય? તો એ પૂર્ણતાનો ભાવ છે, તૃપ્તિનો ભાવ છે, સુખનો અડકાર છે, એ જોડતી કડી છે કે બીજું કંઈક છે? આનો આવતા વખતે આપણે વાત કરીશું, પણ એક સહજ પ્રશ્ન છે. પહેલા પણ મેં સમજાવ્યું હતું કે મેં પહેલા કહ્યું હતું, તમને ધ્યાનથી સાંભળ્યું હતું કે ભાઈ મારો જે પ્રસ્તાવ છે સ્વીકારવો નહીં, એને જાણવો, તપાસો. ઇટ ઇઝ યુનિવર્સલ, લોજિકલ, પ્રેક્ટિસેબલ, વેરિફિકેશેબલ. તો આ રીતે તમે જુઓ તો કાર્ય ને વ્યવહારમાં પરિવર્તન આવે, કાર્યમાં ને વ્યવહારમાં તૃપ્તિ આવે, પૂર્ણતા આવે, ફરિયાદ મુક્ત, અભાવ મુક્ત. માણસને અંતે જોઈએ છે શું? આ જ વસ્તુ છે. આપણે ફરિયાદ મુક્ત થઈ શક્યા નથી, અભાવ મુક્ત થઈ શક્યા નથી જિંદગીમાં, તો એ પૂર્ણતા નથી. ત્રીજી કડીની જે વાત છે એ વાત અહીંયા જ છે કે કાર્ય અને વ્યવહારમાં માણસ તૃપ્ત થાય, પૂર્ણ થાય. એનાથી વિશેષ કશું મળતું નથી, ઓછાથી ચાલે નહીં, અધિકની અપેક્ષા નથી, અને ઓછું ચાલશે. મૂળ વસ્તુ આ જ છે. માણસ તૃપ્ત થાય, પૂર્ણ થાય તો તૃપ્ત થાય, તૃપ્ત થાય તો એનાથી અધિક જોઈતું નથી, અને ઓછાથી ચાલશે. આ કન્ડિશન છે. અને એની વાત આપણે આવતા એપિસોડમાં કરીશું. ચોક્કસ ચોક્કસ. ખૂબ જ સુંદર ભાવ જે જીવનજી મહારાજે આપણને જે પ્રણાલી આપી છે સંતો, તે આ જ છે. જે ઉદિત ધર્મ ઉદાત્તનો, જે ઉદિત થવું એટલે શું, ઉદિતતા એટલે શું, એની પરિભાષા કદાચ બદલાયા કરતી હશે, પણ જે જીવનજી મહારાજ જાણી ગયા છે એમને અત્યારે અંદાજ આવી જશે કે જીવનજી મહારાજ શું પામવા માટે કર્યું, આ દરેક કાર્ય એમને કર્યું છે, અને આપણને કયા પ્રકારની ભક્તિ આપી, કેવી રીતે આપણને આપી. મહારાજે તો એક અછડતો ઉલ્લેખ કરી લીધો અને કહી દીધું કે ભાઈ એક સૂર્યમાળામાંથી બીજી સૂર્યમાળા જવા માટે લાખો વર્ષો લાગવાના છે. તો એટલા વર્ષો
આપણા જીવાત્માઓ પાસે કે આપણા જીવ પાસે છે, કે આપણી પાસે શરીરની શક્તિ છે કે આપણે બધા લોકોમાં જઈ શકીએ? હમણાં જ આપણી પેલી જે 6 બહેનો અંતરિક્ષમાં જઈને આવી, 10 મિનિટ્સ 10 મિનિટમાં અહીંયાથી ઉપડી અંતરિક્ષમાં જઈને થોડોક વખત પૃથ્વી લોક જોયો અને પાછા 10 મિનિટમાં તો નીચે ઉતરી ગયા. અને નીચે ઉતરીને તરત જ એમણે શું કર્યું? એમણે કહ્યું કે આ પૃથ્વી લોક જ એટલો સુંદર છે, એટલું સુંદર દેખાય છે ઉપરથી. અને એમને પૃથ્વીની બહાર ગયા પછીથી, હજુ તો સૂર્યનારાયણ બહારની વાત જ નથી, આપણે પૃથ્વીથી થોડાક જ ઉપર ગયા છે. એ પૃથ્વીની બહાર જઈને પાછા આવીને એ આપણી ધરતીને ચુંબન કરે છે, આપણી ધરતીને પ્રેમ બતાડે છે કે આ પ્રમાણે નહીં, અમે અમારી ધરતીને જ, અમારા પૃથ્વી લોકને પ્રેમ કરીએ છીએ. તો એમને ક્યાં આગળ સુખ મેળવ્યું? એમને કયું સુખ મેળવ્યું? તો કે ત્યાં ઉપર જઈને આવ્યા, પણ એમને બીજો કોઈ આ વૈકુંઠ લોક કે આ કોઈ જાતનું સ્વર્ગ કે નર્ક જે ક્રિશ્ચિયાનિટીમાં માને છે એવું હેવન અને હેલ કશું એમને દેખાયું નથી. એમને ઉપર જઈને નજર મારી તો એમને પૃથ્વી લોક દેખાયો છે કે જ્યાં આગળ આપણે બધા રહીએ છીએ. હમ આયે ઉન દેશ છે, જાયેંગે ઉન દેશ. જીવનજી મહારાજે આપણને ખૂબ સુંદર રીતે આ વસ્તુ સમજાવી દીધી છે સંતો, કે જે છે તે જીવન જ છે અને જીવનનો જ આનંદ મેળવતા રહેવું. આપણને જીવન જીવવાની કળા બતાડી છે સંતો. તો આ જ ભાવમાં આપણે રહીએ. આવતા ભક્ત મિલનમાં આગળ ફરીથી આ જ ચેપ્ટરને લઈશું. આગળની આ ત્રીજી કડી છે, એ ત્રીજી કડીને આગળ ડિટેલમાં સમજીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને સંધ્યા આરતીના રામ કબીર, ભારતમાં પ્રભાતના રામ કબીર, સર્વે સંતો ભક્તોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ રામ કબીર. કબીર. રામ કબીર. રામ કબીર. રામ રામ કબીર. રામ કબીર. બાળ ગોપાળોને આનંદ થયો. સર્વે સંતોને પ્રભાતના રામ કવિ, રામ કબીર. ઇન્ડિયામાં પ્રભાતના રામ કવિ, અમેરિકામાં સંતોના રામ કવિ. રામ કબીર.